અમરેલી યુવક વિસ્તૃત કોંગ્રેસની કારોબારી બેઠક મળી। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા। પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કર્યું યુવાનોની સંબોધી અને ભાષણ। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા। શેરો શાયરી અંદાજમાં પરેશ ધાનાણીએ યુવાનોને કર્યા આકર્ષિત। ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે ધાનાણીના આકરા પ્રહારો। ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કર્યા પ્રહારો। નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાતા ભરૂચની દીકરી પર પાશવી બળાત્કાર થયો। પરેશ ધાનાણી નરાધમો બેફામ ફરી રહ્યા છે। નિર્ભયાઓ પર થરથર કાપી રહ્યા છે। પરેશ ધાનાણી નારી શક્તિ અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે। પરેશ ધાનાણી। નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી। દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ એ દીકરીઓ નથી। અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે। અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એના કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો। નરાધમો બેફામ ફરી રહ્યા છે। નિર્ભયાઓ થરથર કાપી રહી છે। ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે, નારી સશક્તિકરણ માટે આગળ આવશે, સંગઠિત થશે, અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।